પાટણ નગરપાલિકામાં વિજેતા થયેલા ભાજપના ઉમેદવારોનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો વિહત ફાર્મ ખાતે. ચૂંટાયેલા પ્રતિનિધિનું પદ એ કાંટાળો તાજ છે. પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવી એ આપણી પ્રાથમિકતા. પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ. પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતાં વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. આ વિજયને વધાવવા અને વિજેતા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે આજરોજ ઓક્સફર્ડ સ્કૂલ પાસે આવેલા અમરતભાઈ અમીભાઈ દેસાઈના વિહત ફાર્મ ખાતે એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ, પાટણ જિલ્લા ભાજપ પ્રભારી સત્યનભાઈ તથા પ્રદેશ નિરીક્ષકો બાબુભાઈ જીબલિયા, દિલીપભાઈ પટેલ અને આશાબહેન નકુમ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે જીગરભાઈ દેસાઈ અને અમરતભાઈ દેસાઈ દ્વારા તમામ અતિથિ વિશેષોનું સાલ ઓઢાડીને તથા દેસાઈ સમાજની પરંપરાગત પાઘડી પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભને સંબોધતા પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શિખામણ આપતા જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે સન્માન અને પાઘડી ગૌરવની વાત છે, પરંતુ તેની પાછળ અનેક જવાબદારીઓ રહેલી છે. સામાન્ય જનતા પોતાની આશાઓ અને અપેક્ષાઓ સાથે આપણને ચૂંટીને મોકલે છે. જ્યારે પ્રજા આપણને પ્રતિનિધિ તરીકે પસંદ કરે છે ત્યારે આપણા નાના મોટા પ્રશ્નો ઉકેલવાની જવાબદારી આપણામાંથી હોય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવી એ આપણી નૈતિક ફરજ છે. માથી પાઘડી અને ખભી સાલ ભલી સારી લાગતી હોય, પણ હકીકતમાં આ પદ એક કાંટાળો તાજ છે. જો આપણી જનતા પ્રત્યેની જવાબદારીઓ નિભાવી ન શકીએ તો તે પ્રતિનિધિ અને પ્રજા બંને માટે નુકસાનકારક છે. આ પ્રસંગે વોર્ડ નંબર 4ના વિજેતા ઉમેદવારો સહિત અન્ય વોર્ડના ભાજપના વિજેતા પ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. ચૂંટાયેલો પ્રતિનિધિ એની પાછળ અનેક જવાબદારીઓ છે. પ્રજાની સામાન્ય જનથી માંડીને દરેક વ્યક્તિની એના પ્રત્યે અનેક આશાઓ અને અપેક્ષાઓ જોડાયેલી હોય. કારણ કે આપણા નાના મોટા પ્રશ્નો માટે આપણે પ્રતિનિધિ તરીકે જ્યારે એમને મોટા કરતા હોઈએ ત્યારે લોકોની અનેક આકાંક્ષાઓ હોય, અપેક્ષાઓ હોય, અને એ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની જવાબદારી ત્યારે પ્રજાજનોએ એમના માથે મૂકી છે. એટલે આમ માથે પાઘડી સારી લાગે, સાલ સારી લાગે, પણ ચૂંટાયેલા પ્રતિનિધિનો કાંટાળો તાજ કહેવાય. જવાબદારીઓ જો ના નિભાવી શકો તો એના માટે અને પ્રજા માટે બંને માટે નુકસાન છે.